विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्विताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। આપણા દુનિયાના શ્રેષ્ઠ શિક્ષક એવા ઈશ્વરની વંદના કરનાર દીકરીઓ માટે થેન્ક યુ. લગભગ આપણી 12 જેટલી વિકૃતિઓ છે કે જુદી જુદી સંસ્કૃતિનો સમન્વય એમાં સમાવેલો છે. આ કલાકાર મિત્રોને
માનનીય રોહિતભાઈ પટેલને વિનંતી કરીશ કે એમને મોમેન્ટો અર્પણ કરશે, તેની સ્મૃતિ ભેટ અર્પણ કરશે. એક પ્રતિક રૂપે ભેટ રોહિતભાઈ અર્પણ કરી રહ્યા છે. આપણે તાળીઓથી ફરી વધાવી આ સુંદર મજાની પ્રાર્થના દ્વારા આપણા આજના સુવર્ણ જયંતિ મહોત્સવનો પ્રારંભ થયો છે. માનનીય રોહિતભાઈ પટેલ અને ધારાસભ્ય મયુરભાઈ રાવલ અત્રે ઉપસ્થિત છે. સાથે રાજભા દરબાર, કેમ્પ એજ્યુકેશન સોસાયટી પરિવાર, હેતલબેન પણ ઉપસ્થિત છે. આ બધાને, અરવિંદભાઈ, આ બધાને લઈને સ્ટેજ ઉપર આચાર્યશ્રીને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવશે. દીપ પ્રાગટ્ય દ્વારા આપણે કાર્યક્રમને ખુલ્લો મૂકીશું. તમામ આમંત્રિતો, ધી કેમ્પ એજ્યુકેશન સોસાયટીના તમામ હોદ્દેદારો, આચાર્યોને પણ વિનંતી, ભગીની સંસ્થાના આચાર્યોને પણ વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવશે. ભરતભાઈ અને કેતનભાઈ સ્ટેજ ઉપર આવશે. બોર્ડના સભ્યો પિનાકીનભાઈ બ્રહ્મભટ્ટ પણ ઉપસ્થિત છે. સૌને આવકારીએ છીએ. દિગ્વિજય પણ સ્ટેજ ઉપર આવશે. કારોબારી સભ્યો અને સલાહકાર સમિતિને પણ વિનંતી કે સ્ટેજ ઉપર આવે. કાર્યક્રમની શરૂઆત ઈશ્વર વંદનાથી થઈ અને દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમ ખુલ્લો મૂકવા માટે ખાસ વિનંતી કરીશ. ભરતભાઈને વિનંતી કે સ્ટેજ ઉપર આવશે. કારોબારી સભ્યો પણ ખાસ વિનંતી, જયંતિભાઈને ખાસ સ્ટેજ ઉપર આવશો. મહેશભાઈ, ટીપીઓ સાહેબ પણ ઉપસ્થિત છે. સોલંકી સાહેબ, વિદ્યાર્થી મિત્રો અને વાલીઓ અને ખાસ આમંત્રિતો, ધી કેમ્પ એજ્યુકેશન સોસાયટી એ શતાબ્દી વર્ષ તો ઉજવ્યું અને એ ઉજવણી સાથે સાથે ઘણી બધી ગાથાઓ છેલ્લા 2 વર્ષ દરમિયાન રજૂ થઈ. ધી કેમ્પ એજ્યુકેશન સોસાયટી સાથે જોડાયેલી લગભગ 26 જેટલી સંસ્થાઓ અને એનું સુપેરું સંચાલન અને આજથી લગભગ 50 વર્ષ પહેલાં શ્રી માધવલાલ શાહ સ્કૂલની રચના અને એ રચના થયા પછી જે શાળાનું ઘડતર થયું એમાં અનેકનું યોગદાન છે અને એ બધાને અહીંયા આમંત્રણ આપ્યું છે. શક્ય એટલો પ્રયાસ કરીને આવા આ સુંદર કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવા માટે રોહિતભાઈ અને સાથે સાથે મયુરભાઈ અને તમામ આમંત્રિતોને વિનંતી.